મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં શ્રીજી મહારાજની પાસે રહેનારા ભક્તોના નામ લખ્યા. એમાં પ્રાગજી પુરાણી એમનું નામ લખ્યું, જેમની સુધા સમાન છે વાણી રે. જે પ્રાગજી પુરાણી એમના પ્રસંગો આપણે સાંભળીએ છીએ. એકવાર મહારાજ કચ્છમાં પધારેલા. પ્રાગજી પુરાણી સુંદર કથા વાંચે, મહારાજ શ્રવણ કરે. મહારાજને કથા વિના ન ચાલે ને પ્રાગજી પુરાણી મહારાજને કથા સંભળાવે. મહારાજ એમની ઉપર ખૂબ રાજી. એકવાર પ્રાગજી દવેએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, મને સમાધિ થતી નથી પણ મારા ઘરવાળાને થાય છે. છોકરું ઘોડિયામાં રોતું હોય એને સમાધિ થઈ હોય, એ મારે છાનું રાખવાનું? એ સમાધિમાંથી જાગે અને હું એને કહું કે તું આ સમાધિમાં જાય છે ને આ છોકરા રડે, એનું બધું ધ્યાન રાખવું. એટલે મારા ઘરવાળા એમ કે મને તો મહારાજની મૂર્તિનું સુખ આવે છે અને આ બધું તો ખોટું છે. મહારાજ હવે એનો સ્ત્રીનો દેહ છોકરાને મોટા કરતા હોય તો છોકરાઓ ઘણીવાર માનો તો ખોળોય બગાડે ને મહારાજ એને સમાધિ થાય તો મહારાજ મને તમારે સમાધિ કરાવો ને. એ મારા ઘરવાળા એવી વાત કરે કે હું તો ભગવાનના ધામમાં ગઈ હતી, ભગવાનનું એ સુખ લેતી હતી. હું એ ભગવાનનું ધામ ને ભગવાનની મૂર્તિ મહા અલૌકિક સુખ છે, તો મહારાજ મને સમાધિ કરાવવાની. આ સ્વામિનારાયણ ભગવાન, એની કેવી દયા, એણે કેવા ઐશ્વર્યો વાપરા. સૌને સહેજે સમાધિ થાય. સ્ત્રીના દેહ હોય, શું બીજા અભ્યાસ કર્યા હોય? એ જૂનો સમય, પરિવાર હોય, બાળકો નાના હોય અને એને સમાધિ થાય, મહારાજનું સુખ લે. આ સ્વામિનારાયણ ભગવાન એમનું અસાધારણ ઐશ્વર્ય છે. એ એમનો પ્રતાપ છે, એમની દયા છે. એ સમાધિ કંઈ હેલી નથી. સમાધિ કાંય નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી.
તે જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. પ્રારંભમાં તો મુક્તાનંદ સ્વામીને આવું થયું, પણ મહારાજે કેવી કૃપા કરી અને સહજ બધાને સમાધિઓ થાય, બાળકોને થાય, સ્ત્રી હોય એમને થાય. કોઈ સાધનાઓ ન કરી હોય, નિયતર તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ થાય. એ સમાધિ મહારાજે સહજમાં કરાવી. એટલે પ્રાગજી દવે એમણે મહારાજને કીધું, મહારાજ હું તમને કથા સંભળાવું, તમારી ભેળો રહું. મહારાજ મને તો સમાધિ કરાવો, મારા ઘરવાળાને સમાધિ થાય ને મારે ઉપાધિ. છોકરાઓ રડે, એને ભૂખા થાય, ખવડાવવું, સાચવવા, નવરાવવા, ધોવરાવવા, અને એ સમાધિમાં વયા જાય. અને એ જાગે તો એમ કે મને તો આમ સમાધિનું બહુ સુખ આવ્યું, તમારું જે થવું એ થાય. તો મહારાજ તો એવી સમાધિ મને કરાવો ને. એટલે મહારાજે પ્રાગજી દવેને કીધું. પ્રાગજી દવે, પ્રાગજી પુરાણી કહીએ કે પ્રાગજી દવે કહીએ, બે નામથી ઓળખાય. મહારાજે પ્રાગજી દવેને કીધું કે અમારા મુખામું જો. ત્યાં ક્યાં વાર હતી. પ્રાગજી દવેએ મહારાજની આમ મોખામે જોયું ને મંડી નાડી તણાવા. એટલે પુરાણીએ કીધું, મહારાજ એમ નહીં કે આ નાડિયું તણાય, એમ નહીં મહારાજ, હું ઊંઘમાં સૂતો હોઉં ને ત્યારે સમાધિ થઈ જાય એવું કરો. પ્રાગજી પુરાણી બ્રાહ્મણનું શરીર કથા વાંચે, મહારાજને રાજી કરે, પણ આમ જરાક આમ નાડિયું ખેંચાણીને એટલે મહારાજ એમ નહીં આંખું મીચી ગયા, મહારાજ એમ સમાધિ નહીં, હું આમ ઊંઘમાં સૂતો હોઉં અને સમાધિ થઈ જાય અને તમારું એ સુખ મને બધું દેખાડો. મહારાજ કે એમ ન થાય. મહારાજને કરાવવું હોય તો એમય થાય, પણ મહારાજ કે તમે ભજન કરતા રહો, ધીમે ધીમે સમાધિ થશે. આ પ્રાગજી દવે એમના સ્ત્રીને પણ સેજે સમાધિ થતી. આમ બંને ઉપર મહારાજની કૃપા હતી. પ્રાગજી પુરાણી એમના પછી ઘરવાળા ધામમાં ગયા હશે એવો એમનો પાછળનો ઇતિહાસ જોતા દેખાય છે. જુવાનીમાં જ વિધુર થયા હશે અને આવા સ્થિતિવાળા એના ઘરના હશે. અને મહારાજને પ્રાર્થના કરતા હશે અને મહારાજને એમ થયું કે આ પ્રાગજી પુરાણી પછી એને કંઈ ચિંતા નહીં ને અમારી અખંડ અમને કથા સંભળાવે. અને આ આત્મા એવા કોઈ બળિયા હશે એમના ઘરના, સમાધિવાળા હતા. મહારાજ એમને ધામમાં તેડી ગયા હશે. આમ મહારાજ પ્રાગજી દવે એમનો પરિવાર એમની ઉપર રાજી હતા. પ્રાગજી દવેના માતુશ્રી દેવુબા હતા. એ રામાનંદ સ્વામીના શિષ્યા હતા. રામાનંદ સ્વામી વખતનો સત્સંગ એ કચ્છમાં તેરા ગામના હતા. અને આખો પરિવાર એવો ભગવાનનો ભક્ત પરિવાર હતો, મહિમાવાળા હતા. અને મહારાજને પ્રાગજી પુરાણીએ કથા વાંચીને ખૂબ રાજી કરેલા.
આ મહારાજનો કેવો પ્રતાપ, એમના કેવા ઐશ્વર્યો. પ્રાગજી પુરાણીના ઘણા પ્રસંગો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.